છાણ વિસ્તારમાં જન આક્રોશ રેલી આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યમાં હાલ જન આક્રોશ રેલી કરવામાં આવી છે, ત્યારે તે જન આક્રોશ રેલી વડોદરા શહેરના છાણી મુકામે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અમિત ચાવડા દ્વારા તેઓનું ભવ્ય કોંગ્રેસ કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। બીજા ચરણની યાત્રા આગવેલથી શરૂઆત થઈને આજે સાવલીથી વડોદરા શહેરમાં આવી છે। સાવલી ખાતે પણ કામદારોએ સતત એમને અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, ભેદભાવ થાય છે, એમના હિતોનું રક્ષણ નથી થતું, એમના પ્રશ્નો રજૂ કર્યા છે। વડોદરાની જનતા પણ જે દર વર્ષે સરકાર સર્જિત પૂરના કારણે ભારે માત્રામાં તબાહી થાય છે, લોકોની જાનહાનિ થાય છે, બધું જ બરબાદ થાય છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે, યુવાનોને રોજગાર નથી, મહિલાઓની સલામતી નથી, ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે, ચારે બાજુ ભ્રષ્ટાચારને કારણે તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે। ત્યારે જનાક્રોશ યાત્રામાં ગામે ગામ લોકો ઉમળકાભેર જોડાઈ રહ્યા છે, પોતાના પ્રશ્નો ખુલીને કહી રહ્યા છે અને લડાઈ લડવાનો સંકલ્પ કરી રહ્યા છે। ત્યારે હું માનું છું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો એ ભય અને ડર દૂર થઈ રહ્યો છે। લોકો ખુલીને બોલતા થયા છે અને લડવા માટે બહાર આવ્યા છે। એટલે આ જનાક્રોશ યાત્રા 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ સાબિત થવાની છે। હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે એમની હત્યાઓ થઈ રહી છે, જુલમ થઈ રહ્યો છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમે 56ની છાતીવાળા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીએ છીએ કે ચૂંટણીઓ પહેલા ખૂબ ભાષણો કર્યા, 56ની છાતી છે, પડોશી રાષ્ટ્રો કે પાકિસ્તાન હોય કે બીજા કોઈ પણ રાષ્ટ્રો હોય કોઈ પણ રીતે ગુસ્તાખી કરશે તો લાલ આંખ બતાવીશું। અમે વાટાઘાટો નહીં, એનો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। ત્યારે આજે અમે દેશના પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે બાંગ્લાદેશ જેનું સર્જન કરવામાં લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીની જે શક્તિ હતી, વિઝન હતું, એ કારણભૂત છે। એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર, લઘુમતીઓ પર અત્યાચાર થતા હોય, જે લોકો એના પર અત્યાચાર કરતા હોય એની સામે લાલ આંખ બતાવો, હિન્દુઓનું રક્ષણ કરો। હિન્દુઓના નામે અહીંયા રાજનીતિ કરો છો, અહીંયા તમારી પાસે સત્તા છે, તમામ જાતની તાકાત છે, તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની કત્લેઆમ થાય છે, જે અત્યાચાર થાય છે, જે જુલમ થાય છે, એને તાત્કાલિક રોકો ને એને રક્ષણ આપો। જન આક્રોશ રેલી ગુજરાતની જનતાને થઈ રહેલા અન્યાય સામે આક્રોશ સાથે જ્યારે આખા ગુજરાતની અંદર ફરીને બે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરતી હોય ત્યારે આજ રોજ વડોદરા શહેરની અંદર જન આક્રોશ રેલીનું જ્યારે પ્રારંભ થયો છે ત્યારે છાણી ગામથી એનો સ્વાગત થશે અને આ છાણી જકાત નાકા જે વોર્ડ નંબર 1નો બારા સમાજનો અને એક સામાજિક સંગઠનો જે જોડાયેલા હોય અમારી સાથે અને તમામ વોર્ડ 1ના પરિવારજનોનો અહીંયા સ્વાગતનું અમે એક પોઈન્ટ રાખ્યો છે। ગુજરાતમાં જે પણ કંઈ બદીઓ અત્યારે ફૂલી ફાલીને પ્રજાની ઘર સુધી પહોંચી છે એ તમામને ડામવા માટે આ રેલી એક માધ્યમ છે અને આ રેલીના માધ્યમથી આવનાર દિવસોની અંદર ગુજરાતમાં પ્રચંડ વિરોધનું વાતાવરણ જ્યારે ઊભું થવાનું છે, જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે આ રેલીના માધ્યમથી અમે જનતાને ઉજાગર કરવા માંગીએ છીએ કે આ ઉઠો, જાગો અને તમે તમારા હક માટે લડો, કારણ કે તમે આજે નહીં લડો તો કાલે તમારા ઘરમાંથી બાળક જે મોટું થશે એ બાળકને પણ આ લોકો દેવાદાર બનાવી દેશે, કારણ કે ગુજરાતનું દેવું દિવસે દિવસે વધી રહ્યું છે અને એના લીધે લોકોના બજેટ એ ખોરવાઈ રહ્યા છે। આજે વડોદરા શહેરની અંદર જ્યારે જન આક્રોશ રેલી આવતી હોય ત્યારે વોર્ડ નંબર 1 હોય કે વડોદરા શહેરના નાગરિકો હોય, તમામ જે લોકો પીડિત છે,
જે લોકો ટેક્સ ભરવા છતાં પણ ખાડોદરા નગરમાં રહે છે, જે લોકો ટેક્સ ભરવા છતાં પણ 2 ટાઈમ પૂરતા પાણી નથી મેળવી શકતા, ઉભરાતી ગટરો બંધ નથી કરાવી શકતા, ગરીબોના મકાનો તોડે છે, મચ્છર નગરી વિશ્વામિત્રીને બનાવી દીધી, ભૂખી કાસ રીરૂટનું કામ જે પ્રજાના અહિતમાં છે તેમ છતાં આ જગ્યા ઉપર કરવા જ્યારે સત્તાધીશો મળી રહ્યા હોય ત્યારે દરેક વડોદરા શહેરની જનતાએ બહાર નીકળીને આ જન આક્રોશ રેલીમાં જોડાઈને સત્તા પર બેઠેલા લોકોને અમે જાગી ગયા છે, તમારી ખુરશી ખતરામાં છે એ સંદેશ આપવાની આજે જરૂર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી અમિત ચાવડા દ્વારા જે જન આક્રોશ રેલી કાઢી છે, ઉત્તર ગુજરાતમાં પૂર્ણ થઈને હવે મધ્ય ગુજરાતમાં શરૂ થઈ છે. આજે વડોદરા ખાતે આવી પહોંચવાની છે ત્યારે ખૂબ ઉમળકો છે નાગરિકોમાં, અને જે લોકોને સરકારથી કંઈ ને કંઈ પ્રોબ્લેમ્સ હોય છે એ લોકો બી અનેક લોકો આ યાત્રામાં જોડાય છે, એમની રજૂઆત કરે છે અને પોતાનો આક્રોશ ઠાલવે છે. જોઈ રહ્યું છે કે આ પરિવર્તનનો એક શંખનાદ વાગ્યો એ રીતે ગુજરાતમાં આ પરિવર્તનની યાત્રા નીકળી છે. જન આક્રોશ યાત્રાના સ્વાગતમાં છાણી જકાતનાકા ખાતે અમે અનેક કાર્યકરો સહિતના સ્થાનિક નાગરિકો સાથે અત્યારે સ્વાગત કરવા તૈયાર છે અને સાથે રેલીમાં જોડાશું. વડોદરા શહેરના જે કોર ઇસ્યુઝ છે એને બી આજે હાઇલાઇટ કરવાની જરૂર છે, કારણ કે જે રીતના વડોદરા શહેરમાં 2024માં પૂર આવ્યું, એના પછી 1200 કરોડ અને 3300 કરોડના પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ, પણ હકીકતમાં ફક્ત 70થી 80 કરોડનું કામ થયું છે અને નાગરિકોને નદીમાંથી પટમાંથી માટી કાઢીને એમના ખેતરોમાં પૂરીને મૂર્ખ બનાવવામાં આવ્યા છે. સદનસીબે આ વખતે ભારે વરસાદ નથી પડ્યો નથી, એ જ પૂરની પરિસ્થિતિનું ફરી નિર્માણ થાય. અમારી માંગણી છે જ્યારે આજે મુખ્યમંત્રી અહીંયા કરોડો રૂપિયાના પ્રોજેક્ટના ઉદ્ઘાટન કરવા આવે છે, પણ બરોડાના જે પ્રાણ પ્રશ્ન છે વિશ્વામિત્રી નદી, એના દબાણ દૂર કરવાના છે, એના બાબતે ધ્યાન નથી. જે રીતના વડોદરા શહેરમાં આડેધડ લોકોના મકાન ડિમોલિશ થયા છે, 10-10 વર્ષથી લોકોને મકાન નથી મળ્યા. કલ્યાણનગરની વાત કરીએ, સહકારનગરની વાત કરીએ, સંજયનગરની વાત કરીએ, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પીપીપીના નામે થયા અને તેમ છતાં નાગરિકોને મકાન નથી મળ્યા. સ્માર્ટ સિટીની વાતો કરીએ તો સ્માર્ટ સિટી ફક્ત પેપર પર ઇનફેક્ટ એનો હવે બોજો કોર્પોરેશનના માથે આવી રહ્યો છે. ત્યારે આ તમામ વસ્તુ નાગરિકો વચ્ચે લઈ જવાના, નાગરિકોના બેઝિક ગટર, પાણી, રોડ જેવા પ્રશ્ન આજે મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરવા આવે છે, એમના ઉદ્ઘાટનની રાહ જોઈને 2 મહિનાથી 62 કરોડના 30 રોડનું કામ મુલતવી પડી રાખ્યું હતું. આ રોડ 2 મહિના પહેલાં થયા હોત તો નાગરિકોને એટલી સુવિધા રહેત, પણ ફક્ત એક ઉદ્ઘાટનના રાહ જોઈને જે રીતના કામ ડિલે થાય છે અને નાગરિકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે, તો હવે નાગરિકો સમજે વડોદરા શહેરના અને પોતાનો જે આક્રોશ છે કહે છે કે હવે પરિવર્તન, અમે જ્યાં બી જઈએ છીએ લોકોને મળીએ છીએ, કંઈક કરો, કંઈક પરિવર્તન લાવો, અમે થાક્યા છે. તો નાગરિકોને બી આ રેલીમાં જોડાવા અપીલ કરું છું અને એમના જે બી પ્રોબ્લેમ્સ હોય, ઇસ્યુઝ હોય એ બહાર લાવવાની જરૂર. સમગ્ર ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જ્યારે જન આક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં કાઢી રહ્યા છે, ત્યારે આદરણીય અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને વિરોધ પક્ષના નેતા આદરણીય તુષાર ચૌધરી અને સમગ્ર પ્રદેશની ટીમ જિગ્નેશ મેવાણી સાથે તમામ લોકો સમગ્ર ગુજરાતના પ્રવાસે છે, જન આક્રોશ યાત્રા કાઢી રહ્યા છે. કારણ કે આ ગુજરાતમાં તમે જુઓ કે ગુજરાતમાં મેક્સિમમ યુવાનો આજે બેરોજગારી એટલી બધી થઈ છે કે લોકો ભણેલા ગણેલા યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. સમગ્ર ગામડાઓમાં, શહેરોમાં, મોટા મોટા નગરોમાં જે ડ્રગ્સનું દૂષણ ઘૂસી ગયું છે કે કરોડો, હજારો કરોડોનું જે ડ્રગ્સ પકડાય છે, આ ડ્રગ્સના રવાડે ચડી અને યુવાનો જ્યારે બરબાદ થઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને એમના પોષણ ભાવો નથી મળી રહ્યા. કમોસમી વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત જ્યારે ખરાબ થઈ છે, ત્યારે શિક્ષણમાં પણ તમે જુઓ કે જ્યારે બાળકોનું 1 થી 8 ધોરણ સુધીનું આ યુપીએ સરકારે જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન લાવીને આરટી લાવી અને બાળકોને જ્યારે મફત શિક્ષણ મળી રહે એ દિશામાં જ્યારે કેન્દ્રની યુપીએ સરકારે પગલાં ભર્યા, ત્યારે આ ગુજરાત સરકાર તમે જુઓ કે એક બાજુ મોંઘામાં મોંઘું શિક્ષણ થઈ રહ્યું છે. આજે એન્જિનિયર થવું હોય, ડૉક્ટર થવું હોય કે કોઈ મોટા કોર્સમાં જ્યારે એડમિશનો લેવા હોય ત્યારે કરોડો રૂપિયા લોકોને ચૂકવવા પડે છે. એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો આ લોકો જ્યારે શરૂ કરી, ત્યારે શિક્ષણ પણ મોંઘું થઈ ગયું છે. સાથે સાથે જે રીતે યુવાનો બેરોજગાર અને આ ડ્રગ્સના દૂષણમાં જ્યારે ફસાઈ રહ્યા છે, ત્યારે એમના પરિવારો જ્યારે બરબાદ થઈ રહ્યા છે, ત્યારે
આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને વડોદરા શહેરના લોકલ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને જ્યારે જન આક્રોશ યાત્રા વડોદરા શહેરમાં પ્રવેશી રહી છે ત્યારે અમે વોર્ડ નંબર 1 સહિત વડોદરા શહેરના તમામ કોંગ્રેસી આગેવાનો કાર્યકરો એમને અમે આવકારીએ છીએ અને સાથે યાત્રામાં જોડાવાના છે. આવનારા દિવસોમાં જ્યારે આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આખા ગુજરાતમાંથી જાય અને યુવાનોને રોજગારી મળે, સસ્તું શિક્ષણ મળે, સારી સ્વાસ્થ્ય સારું મળે અને જે રીતે કોમ્યુનલ વાતાવરણ ઊભું કરી અને એક કોમને બીજી કોમ સાથે લડાવવાની, એક જાતિને બીજી સાથે લડાવવાની જે આ પ્રકારનું કૃત્ય સરકાર કરી છે એની સામે આ જન આક્રોશ યાત્રા આવી રહી છે એનું અમે સમર્થન કરીએ છીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા એટલે કે પરિવર્તનનો શંખનાદ, જે પ્રકારે ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અને જે પ્રકારે ભ્રષ્ટાચાર હોય, બેરોજગારી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, મહિલાના પ્રશ્નો હોય કે સાથે સાથે શિક્ષણની વાત હોય, આ તમામ ક્ષેત્રે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર, વિશેષમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે ગંભીર છે, જેના કારણે દારૂ, જુગાર અને એના અડ્ડાના કારણે આ ગુજરાતનું યુવાધન અત્યારે ખતમ થઈ રહ્યું છે. અને એની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીના નેતૃત્વ હેઠળ જન આક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરી રહી છે. અત્યારે વડોદરા ખાતે પધારી રહી છે અને વડોદરાની પ્રજાને આહવાન આપી આવ્યા છે કે હવે પરિવર્તન લાવો. જે પ્રકારે વડોદરાના પ્રશ્નોની પણ આપણે વાત કરીએ કે જે પ્રકારે એક વખત વડોદરા આ દેશનું જે શ્રેષ્ઠ શહેર હતું કે જેની મૂળભૂત સુવિધાઓ એટલી સુંદર હતી, એ શહેર અત્યારે જે પ્રકારે એની પરિસ્થિતિ છે એને ખાડોદરા કહેવામાં આવે છે. વડોદરા શહેર વિશ્વામિત્રી અને એના પૂરના કારણે છેલ્લા 2 વર્ષની અંદર 25,000 કરોડથી વધારેનું નુકસાન થયું અને એનો ઉકેલ આજ દિન સુધી લાવી શક્યા નથી. તમે 30-35 વર્ષથી શાસનમાં છો, પીવાના પાણીની ગંભીર સમસ્યા, દરેકના વિસ્તારોમાં કાળું અને ગંદુ પાણી આવે, એક ટાઈમ પાણી મળે, જે પ્રકારે નળ ગટર રસ્તાઓની જે હાલત છે એ જોતા કોંગ્રેસ પક્ષ પ્રજાને પરિવર્તન માટે જન આક્રોશ રેલી લઈને નીકળી છે. આજે અહીંયા અમે વોર્ડ નંબર 1 અને છાણી જકાત અને આસપાસના તમામ વિસ્તારના નાગરિકો જન આક્રોશ યાત્રાનું સ્વાગત કરવા અમે અહીંયા ઊભા છીએ અને શહેરમાં મધ્યમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર શહેરના નાગરિકો, કોંગ્રેસના કાર્યકર્તાઓ નીકળી લોકોને મોંઘવારી, બેરોજગારી અને તેની સામે પરિવર્તનનો શંખનાદ માટે નીકળ્યા છે. આજરોજ પરિવર્તન આક્રોશ રેલીનું આખા ગુજરાતમાં આયોજન જે કરવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં આક્રોશ રેલી ફરશે. આક્રોશ રેલી એટલે મોંઘવારી, બેકારી, યુવાનોને રોજગારી નહીં તેમજ ખેડૂતોને વળતર નહીં, આને લઈને કોંગ્રેસ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની આંખ ખોલવા માટે અને એના કાન સુધી અવાજ પહોંચે એના માટે આક્રોશ રેલીનું આયોજન કર્યું છે. સાથે સાથે વડોદરા શહેરની પ્રજાને તેમજ ગુજરાતની પ્રજાને સંદેશો આપવા માગું છું. આપણે ભાજપને 30 વર્ષ જોયા, કેન્દ્રમાં 14 વર્ષ જોયા, હવે પરિવર્તનની જરૂર છે અને એ પરિવર્તનને લઈને આ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આક્રોશ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે તેમજ અટલાદરામાં જાહેર સભા કરવામાં આવશે.